રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ સામે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી મળી રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બંને આરોપીઓને લઈ અમદાવાદ સાયબર ક્રાઇમ ગુજરાત પહોંચશે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. સોમવાર-મંગળવારની સરખામણીએ આજે મહાકુંભમાં ઓછી ભીડ છે. સંગમનોજ પર પણ આવી જ સ્થિતિ છે. પ્રયાગરાજ શહેરમાં પ્રવેશ માટે બનાવેલા 7 એન્ટ્રી પોઈન્ટ પર કોઈ લાંબુ જામ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મહાકુંભ આવશે. તેઓ સંગમમાં સ્નાન અને ગંગાની પૂજા કરી શકે છે. બુધવારે સવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની પત્ની સીમા નકવીએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં 49.02 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મહાકુંભ સમાપ્ત થવામાં માત્ર 7 દિવસ બાકી છે. 38 દિવસમાં કુલ 55.56 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે મહાકુંભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ અને ઘણા રાજ્યોના મંત્રીઓ પહોંચશે. સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાઈ રહી છે કે સરકારે ભીડને ધ્યાનમાં રાખીને મહાકુંભ મેળો માર્ચ સુધી લંબાવ્યો છે. આ અંગે પ્રયાગરાજના ડીએમ રવિન્દર મંદારે કહ્યું, અફવા ઉપર ધ્યાન ન આપો. મહાકુંભ મેળાનું સમયપત્રક મુહૂર્ત અનુસાર જાહેર કરવામાં આવે છે અને અગાઉથી નક્કી કરવામાં આવે છે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. જામનગર ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. બેફામ સ્પીડે જતા ટ્રકે બાઇક પર સવાર પતિ-પત્નીને કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચી ગયો હતો. મૃતદેહોની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને એકઠા કરવા માટે પાવડાનો ઉપયોગ કરવો પડ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી મહાનગરપાલિકાએ આજે સોરડી મેઇન રોડ પર મોટી કાર્યવાહી કરી છે. મનપાની ટીમે કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં વર્ષો જૂના કાચા પાકા દબાણો દૂર કર્યા છે. મનપા દર બુધવારે વન વીક વન રોડ અભિયાન અંતર્ગત શહેરના એક મુખ્ય માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી કરે છે. સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોરડી મેઇન રોડ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેએ કાર્યભાર સંભાળ્યો છે. તેમના નેતૃત્વમાં મુખ્ય માર્ગોની આસપાસના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ અભિયાન હેઠળ સામાકાંઠા વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોયઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ મેનેજમેન્ટને તાત્કાલિક અહીંયા બોલાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ અંગે ચિરાગ ગોરડિયાએ જણાવ્યું કે અહીંયા 400 થી 500 વિદ્યાર્થીઓના મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. આજે જમવામાં જીવાત નીકળી છે. આ પહેલીવાર નથી. અગાઉ પણ આવા પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો છે. અહીંયા ન તો ક્વોલિટી હોય કે ન તો હાઇજીન હોય. અહીં છેલ્લા 1 મહિનાથી ટાઈમ પર પાણી નથી મળતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ડિંડોલી પોલીસનો કોઈ ડર ન હોય તેવું વર્તન કરતા તત્વોએ એક નોનવેજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી રેસ્ટોરન્ટના માલિક તથા કારીગરોને માર્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મુખ્ય ચોકડી સાઈ પોઈન્ટ વિસ્તારમાં આવેલી પાટેલ નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે બિરયાની સાથે ગ્રેવી ન આપવાની નાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક વલણ અપનાવ્યું હતું. આ તત્વોએ રેસ્ટોરન્ટના માલિક અને કારીગરો સાથે ઝઘડો કરી ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. સુરત મનપાનું મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂક્યું હતું. સુરત મનપાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. શહેરમાં બ્રિજ બનાવવા માટે 130 કરોડની જ્યારે તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે. ચૂંટણીનું વર્ષ હોય એક પણ કરના દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી. નેચરલ ડિઝાસ્ટર તથા સુરત અને સંલગ્ન વિસ્તારોની ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર માટે ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ અને લોકોને ટ્રેનિંગ અને શસ્ત્ર મેનેજમેન્ટ રિલેટેડ કરવાનું આયોજન
સુરત મનપાના ફાયર વિભાગોને રિફ્રેશમેન્ટ તાલીમ આપવા અહીં ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. મનપાના કર્મચારીઓને તમામ પ્રકારની ટ્રેનિંગ મળી રહેશે, તેના માટે સેન્ટર બનાવવામાં આવશે. સુરત મનપાના કર્મચારીઓને ટ્રેનિંગ મળશે, પરંતુ સાથે આસપાસની અન્ય નગરપાલિકાના કર્મચારીઓને પણ તાલીમ આપી શકાય તે પ્રકારનું સેન્ટર બનાવાશે. ભાવનગર એલસીબી પોલીસે ભાલ પંથકમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડ્યા છે. પોલીસે ટોલનાકા નજીક વોચ ગોઠવી કારને અટકાવી કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 692 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. આરોપીની ઓળખ જતીન મુકેશ કંટારિયા તરીકે થઈ છે. પૂછપરછમાં તેણે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામના અર્જુન ઉર્ફે અરવિંદ ભીલ પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે દારૂ અને કાર મળી કુલ ₹2,03,40,ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં આંબાવાડીમાં મધ્યો અને થ્રિપ્સના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે બાગાયત વિભાગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરિકલ્ચર અને મેંગો ચણવઈ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં વિવિધ દવાઓના ઉપયોગની ભલામણ કરી છે. જીવાતોના નિયંત્રણ માટે બુફોફેન્જીન, ડેલ્ટામેથ્રિન, ઇમિડાક્લોપ્રિડ, લેમ્ડાસાયહેલોથ્રિન અથવા ટોલ્ફેનપાયરાઇડનો ઉપયોગ કરી શકાય છે. આ દવાઓ નિર્ધારિત માત્રામાં 1000 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાનો રહેશે. ભૂકીઝારાના નિયંત્રણ માટે ડિનોકેપ, હેક્સાકોનાઝોલ, પેન્કોનાઝોલ અથવા વેટેબલ સલ્ફરનો ઉપયોગ કરી શકાય છે. ફળ બંધાયા પછી જ આ દવાઓનો છંટકાવ કરવો જોઈએ. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત વર્ષમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓને વિવિધ કોર્સમાં સીધું સેમેસ્ટર 2માં એડમિશન આપવામાં આવશે. હવે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર 2નો અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ઓડિવન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર નહીં થાય. સિલેબસ પણ તે રીતે નક્કી થશે. સામાન્ય રીતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં એક જ વખત પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવે છે, પરંતુ હવે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે વર્ષ 2025થી ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં 2 વખત એડમિશન કરવામાં આવશે. નિયમિત એડમિશન જૂન મહિનામાં થશે. તે ઉપરાંત બીજી વખત એડમિશન જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.